નમસ્કાર દર્શક મિત્રો, સરદારનો અવાજમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુરના મોટી ઝેર ગામે વહેતા પાણીમાંથી નનામી લઈ જવી પડે જે એક વિકાસનું ઉદાહરણ આપતો દ્રશ્ય જોવા મળ્યું છે। ગામમાં રસ્તાનો અભાવ હોય, કાદવ કિચડવાળો રસ્તો હોય, જ્યારે 1 કિલોમીટર સુધી ચાલીને સ્મશાનમાં જવું પડે અને રસ્તામાં નાનું કોતર આવેલું હોય જે કોતરના 10 મસ્તા પાણી પસાર કરીને પાણીમાંથી ગામ લોકો નનામી લઈ જતા જોવા મળ્યા હતા। છોટાઉદેપુર પંથકમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આઝાદી વર્ષો પછી છોટાઉદેપુરના ગામડામાં વિકાસથી વંચિત રહી ગયા છે, જેના ભાગરૂપે આજ રોજ હૈયું કંપાવી દે તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। મજબૂરી વંશ કાચા રસ્તા પરથી પાણી ઘૂંઘટ સમા પાણીના પ્રવાહમાં લોકો ચાલીને સ્મશાન યાત્રામાં જઈ રહ્યા છે, જ્યારે નનામી ઉંચકી પરિવારજનો પોતાને પડતી તકલીફ અને ગામજનોને પડતી તકલીફનો ચિતાર આપી રહ્યા છે। છોટાઉદેપુરની નજીક આવેલા ઝેર ગામે આઝાદીના વર્ષો પછી પણ પાક્કા રસ્તા નથી, કાચા રસ્તા ઉપર જાય અવર જવર કરવાનો વારો આવે છે, જ્યારે વિકાસને ઝંખતું ઝેર ગામમાં ઘણી બધી પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો। ઉલ્લેખનીય છે કે સદર માર્ગ ઉપર નાનું છલિયું આવેલું હોય, પરંતુ વધુ રસ્તા થતા કોતરમાં પાણી વધુ આવતા હોય છે, તે સમયે કોતરનો પહેલો પાર સ્મશાન આવેલું હોય ત્યાં પસાર થવું અઘરું પડે છે। આ બાબતે ગામના લોકો માંગ કરી રહ્યા છે કે આ કોતર ઉપર નાળું બનાવી આપવામાં આવે તેવી પ્રચંડ માંગ ઉઠી છે, જ્યારે નવા રસ્તા બનાવી આપે તેવી અવર જવર તકલીફ પડે નહીં તો તેવી માંગ પ્રજા કરી રહી છે। સાંભળો ઝેર ગામના સરપંચ કિશનભાઈ રાઠવા શું કહી રહ્યા છે। તમારા ગામમાં સ્મશાન જવાનો રસ્તો જર્જરિત છે, શું કહેશો? સાહેબ, આ તોરણ ફળિયાથી સ્મશાન જતો રસ્તો, એમાં વચ્ચે રસ્તો આપણો ખરાબ છે, અમારે રસ્તો બનેલ નથી પહેલેથી, ને કાદવ કિચડ નંદી કોતર બી આવે છે સાહેબ, અમુક ટાઈમે નાળા બી જેવો આવે છે, પણ સાહેબ રસ્તો બનેલ નથી। એના માટે અમે રસ્તો બનાવવાના પ્રયત્ન કરીશું। અત્યારે હું સરપંચ નવો ચૂંટાઈને આવ્યો છું, એમાં અત્યારે મને ચાર્જ મળ્યો છે, પણ આ રસ્તો બનાવવા માટે સાહેબ ઉપર હું રજૂઆત કરીશ અને સાહેબોને કોઈની અપેક્ષા એવી રાખીએ છીએ કે એકબીજાને મળીને અમે આગળ રજૂઆત કરીને અમે રસ્તો બનાવવાના મારા પ્રયત્ન રહેશે। શું નામ આપનું? રાઠવા કિશનભાઈ વીરસિંહભાઈ, સરપંચ। हमारे गांव मोटी झेर मुकाम तोरण फड़िया अमर एमां शमशान जवा माटेनो रस्तो वर्षोथी बाप दादाना वखतमां अमारे बळद गाडाथी चालू करेलो हतो रस्तो शमशान जवा माटे। आजे कोंग्रेस भाजप 5 वर्षे आवे मत लेवा माटे तेम कहे छे के मैं रोड रस्ता बनावी दीधा एम कहे छे। तेना पछी अमे मीटिंग दी ठामणीए मोदी साहेब कहे छे कि आ गामथी पहले गाम रोड छरकाई दीधा, रोड रस्ता बनावी दीधा। पछी फड़िया फड़ियामां 108 जाए एवं 108 जाए फड़िया में एवं आरसीसी बनाव्या एम कहे छे। तो हवे अहींया जोवा माटे अमे बोलावीए छे पण कोई जोवा माटे आवता नहीं। अमारे शमशान जवा माटे आटली तकलीफ पड़े छे अमारे बधा लोकोने, तो बहु तकलीफ पड़े छे। जोशो अने तमने खबर पड़शे कि हवे आ विस्तारमां। मारुं नाम कांतिभाई कुतरभाई, तोरण फड़िया। अमारा आजादीना 77 वर्ष थई गया छतां मारुं कोई काम रस्तो शमशान जवा माटे भयंकर दुख छे। अमारा गाममां वस्ती कम से कम 5 થી 6 हज़ार धरावती छे, गाम बी मोटुं छे, पण छतां अमारो कोई रस्तो अमारे शमशान जवा माटे कोई रस्तो नथी। बिलकुल कादव कीचड़ वरसादमां अमारे कोई 2 व्हील बी नहीं जाए, 4 व्हील बी नहीं जाए ने उचकीने अमारे लई जवुं पड़े। भयंकर रस्तो छे, जेथी करीने अमारा गामनो रस्तो बनावे एवी अमारी सरकार जोड़े मांगणी छे, जेथी करीने मने रस्तो करी आपे ए अमारुं मांग छे। अमारा गाममांथी एक ज रस्तो छे, कोई रस्तो अमारो बीजो छे नहीं, एक ज रस्तो छे। जेवुं तेवी वळीने गमे त्यां दुनिया फरीने पण अमारे संसार माटे एक ज रस्तो छे। रस्तो जवा माटे भयंकर दुख छे अमारो। कम से कम अमारे 1.5 किलोमीटर छे अमारो। राठवा नवसिंह भाई गोहेड़ा भाई। रिपोर्टर शकील बलोच द्वारा, छोटाउदेपुर।